હેલો દોસ્તો, નમસ્કાર. હું 29 વર્ષની વિધવા નર્સ છું. મારું નામ નંદની છે અને હું રાજકોટની એક મોટી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરું છું. પતિના અવસાન પછી મારા જીવનમાં એક ખાલીપો આવી ગયો હતો, પરંતુ મેં મારી જાતને નર્સિંગની નોકરીમાં વ્યસ્ત રાખી હતી. દર્દીઓની સેવા કરવી અને તેમની મુશ્કેલીમાં તેમની સાથે ઊભા રહેવું એ મારા જીવનનો મુખ્ય હેતુ બની ગયો હતો. એક રાત્રે હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં એક અકસ્માતમાં ઘાયલ થયેલા યુવકને લાવવામાં આવે છે. તેની સાથે તેનો નાનો ભાઈ વિવાન પણ હોય છે. વિવાન ખૂબ જ ગભરાયેલો હોય છે, તેથી હું તેને શાંતિથી સમજાવું છું કે ડોક્ટરો સારવાર કરી રહ્યા છે અને તેના ભાઈને શક્ય એટલી સારી સારવાર આપવામાં આવશે. વિવાન આખી રાત હોસ્પિટલમાં જ રહે છે. હું પણ મારી ફરજ દરમિયાન તેના ભાઈની સારવારમાં જરૂરી મદદ કરતી રહું છું. મધરાતે વિવાન માટે ચા અને પાણી લાવી આપું છું, ત્યારે તે મારી તરફ જોઈને કહે છે, નંદની, તમે આખી રાત દર્દીઓની સેવા કરો છો અને છતાં તમારા ચહેરા પર થાક કરતા સંતોષ વધારે દેખાય છે. એની વાત સાંભળીને હું હળવું સ્મિત કરું છું અને કહું છું, દર્દી સ્વસ્થ થઈ જાય એ જ અમારી સૌથી મોટી ખુશી છે. બીજા દિવસે તેના ભાઈની તબિયતમાં સુધારો થાય છે. વિવાન મારી પાસે આવીને કહે છે, તમારી મદદ વગર ગઈકાલની રાત અમારા માટે ખૂબ જ મુશ્કેલ બની હોત. તમે માત્ર નર્સ તરીકે નહીં, પરંતુ એક સારા માણસ તરીકે અમારો સાથ આપ્યો છે. તેની આ વાત મારા દિલને સ્પર્શી જાય છે. થોડા દિવસ પછી તેનો ભાઈ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે જાય છે, પરંતુ વિવાનનો સંપર્ક મારી સાથે ચાલુ રહે છે. શરૂઆતમાં અમારી વાતચીત માત્ર તેના ભાઈની તબિયત અને હોસ્પિટલની બાબતો સુધી સીમિત રહે છે, પરંતુ ધીમે ધીમે અમે એકબીજાના જીવન વિશે વાત કરવા લાગ્યા છીએ. એક દિવસ વિવાન મને ખૂબ સંકોચ સાથે કહે છે, નંદની, હું જાણું છું કે તમારા જીવનમાં ઘણું બધું પસાર થયું છે. હું તમારા ભૂતકાળને બદલવા માંગતો નથી અને ન તો તમારા નિર્ણયો પર કોઈ પ્રશ્ન કરું છું. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જો તમે મને તક આપો તો હું તમારા વર્તમાન અને ભવિષ્યમાં પણ સાચો સાથી બનવા માંગુ છું. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી જાય છે. મને મારા પતિની યાદ આવે છે, પરંતુ સાથે જ હંમેશા સમજાય છે કે જીવન હંમેશા ભૂતકાળમાં અટકી રહેતો નથી. હું વિવાનને કહું છું, તમે મને તમારો સાથ ગમે છે, પરંતુ મારા માટે વિશ્વાસ અને પરિવારની સંમતિ પણ ખૂબ જ મહત્વની છે. વિવાન મારી વાત સ્વીકારી લે છે. તે મારા પરિવારને સન્માનથી મળે છે અને પોતાના પરિવાર સાથે પણ મારી ઓળખાણ કરાવે છે. સમય સાથે બંને પરિવારોને અમારા સંબંધ વિશે જાણ થાય છે અને તેઓ પણ અમારી લાગણીઓને સ્વીકારે છે. રાજકોટની હોસ્પિટલમાં શરૂ થયેલી એ એક રાતની ઓળખાણ મારા જીવનમાં ફરી એકવાર વિશ્વાસ, લાગણી અને પ્રેમની નવી શરૂઆત બની જાય છે. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ દોસ્તો.